ઉર્વીબેન. ઓહો હો, ઉર્મિલાબેન આવ્યા. બોલો બોલો ઉર્મિલાબેન. થેન્ક યુ. આજે સરસ ચેપ્ટર છે, એટલે મને એને રિલેટેડ એક સરસ વાત કરવાનું મન થયું, એટલે મેં હમણાં જ મને વિચાર આવ્યો એટલે મેં હેન્ડ રેઝ કર્યો. આજે હવાનું ચેપ્ટર છે, તો હવાનું ઉલટું થાય વાહ, બરાબર. હવા વાહ. એક બહુ સરસ મેં કોટ વાંચ્યું કે દુનિયા કા સબસે कठिन शब्द है वाह. जब आप किसी के लिए ऐसा बोलते हैं तब ना सिर्फ आप अपने अहंकार को तोड़ते हैं बल्कि एक दिल भी जीत लेते हैं. તો આપણે વાહ, અગર સીએફએલ પાસેથી આટલું બધું મળ્યું છે, આપણે સીએફએલ ને પણ વાહ કરવાનું હોય છે, તો વાહ કઈ રીતે કરી શકાય કે યુટ્યુબ ચેનલને હરરોજ લાઈક કરીને, સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને. તો એ મારી એક અપીલ હતી કે હવાની સાથે સાથ તમે વાહ પણ કહો, કારણ કે હવાનું તો મેં હવાના ગ્રેટિટ્યુડ 10 લખ્યા છે અને એમાં 11મું પોઈન્ટ આ લખ્યું છે કે તમે દરરોજ બધાને કામ લાગે એવું કે તમે દરરોજ આને લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો, એવી અપીલ કરી. એટલે બસ યસ, વાહ અને વાહ બંનેનું બેલેન્સ જાળવીને અને બંનેનું સંયોજન કરીને જીવીએ. થેન્ક યુ. બહુ જ સરસ. અને ઉર્મિલાબેન જબરજસ્ત ક્રિએટિવ છે. એમના ગ્રેટિટ્યુડ પણ પોસ્ટ કરતા હોય છે ટેલિગ્રામ ગ્રુપમાં. જે લોકો લાવો નહીં લેતા હોય એમને મારી રિક્વેસ્ટ છે કે જરૂરથી વાંચજો. બહુ સરસ એમનું પ્રભુત્વ છે લખાણ પર. અને હવાનું ચેપ્ટર છે તો વાહ કરીને, એટલે હવે હું મારા જ્યારે આ ચેપ્ટર હશે અને લાઈક કરવાની આવશે ને રિક્વેસ્ટ, તો હું આ રીતે કહીશ કે તમે વાહ કરી શકો છો કોચવા લાઈફની ચેનલને લાઈક કરીને. તો થેન્ક યુ. યસ ઉર્વીબેન.